મિત્રો નમસ્કાર. જેની આપણે વર્ષોથી પ્રતીક્ષા જોતા હતા એ આપણો ભિલાડ અંડરપાસ હવે બનીને તૈયાર થઈ ગયો છે અને 30મી જૂનના રોજ સવારે 11 વાગે આનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે. મિત્રો આપણા ભિલાડ અંડરપાસ માટે આપણા સ્થાનિક નેતા હોય, સ્થાનિક કાર્યકર્તા હોય કે સ્થાનિક લોકોએ એમને વર્ષો સુધી સતત રજૂઆત કરી અને મહેનત કરી. મેં સાંસદનો ઉમેદવાર બન્યો ત્યારે ભિલાડના સ્થાનિક લોકો અને કાર્યકર્તાએ મને પણ આ વિશે રજૂઆત કરી અને સાંસદ બનવા પછી આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી, આપણા રેલવેના ઉચ્ચ અધિકારીઓ, વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર, ડીઆરએમસી સાથે સતત સંકલન અને રજૂઆત કરી. મિત્રો નમસ્કાર. જેની આપણે વર્ષોથી પ્રતીક્ષા જોતા હતા એ આપણો ભિલાડ અંડરપાસ હવે બનીને તૈયાર થઈ ગયો છે અને 30મી જૂનના રોજ સવારે 11 વાગે આનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે. મિત્રો આપણા ભિલાડ અંડરપાસ માટે આપણા સ્થાનિક નેતા હોય, સ્થાનિક કાર્યકર્તા હોય કે સ્થાનિક લોકોએ એમને વર્ષો સુધી સતત રજૂઆત કરી અને મહેનત કરી. મેં સાંસદનો ઉમેદવાર બન્યો ત્યારે ભિલાડના સ્થાનિક લોકો અને કાર્યકર્તાએ મને પણ આ વિશે રજૂઆત કરી અને સાંસદ બનવા પછી આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી, આપણા રેલવેના ઉચ્ચ અધિકારીઓ, વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર, ડીઆરએમસી સાથે સતત સંકલન અને રજૂઆત કરી.